બધા મજામાં ને? ચલો તો આપણે આજે વાર્તા કહીશું. તો માનનીય સંચાલક શ્રી તથા મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળવાની છે. કઈ વાર્તાનું નામ શું છે? બુદ્ધિશાળી વાંદરો. ખબર પડી બધાને? કઈ વાર્તા? બુદ્ધિશાળી વાંદરો. તો એક સુંદર મજાનું જંગલ હતું. એ જંગલની અંદર એક નદી વહેતી હતી અને નદીના કિનારે સરસ મજાનું જાંબુનું ઝાડ પણ હતું અને એ જાંબુના ઝાડ ઉપર એક વાંદરો પણ રહેતો હતો. વાંદરો રોજ જાંબુ ખાય અને તરસ લાગે એટલે ઝાડ ઉપરથી નીચે ઉતરી અને એ નદીના કિનારે પાણી પીતો. એ નદીના અંદર એક મગર અને મગરી પણ રહેતા હતા. આ મગર રોજ ખોરાકની શોધમાં નદીના કિનારે આવતો અને વાંદરો પણ પાણી પીવા માટે નદીના કિનારે જતો. આમ બંને રોજ ભેગા થતા અને એકબીજાને વાતો કરતા. આમ ધીરે ધીરે તેઓ બંને વચ્ચે મિત્રતા થઈ. શું થઈ? મિત્રતા. પછી બંને સારા મિત્રો થયા. તો મગર વાંદરા પાસે જાંબુ માંગતો એટલે વાંદરો ઝાડ ઉપર ચડી અને મીઠા મીઠા જાંબુ તોડી અને મગરને ખાવા આપતો. આમ રોજ મગરને જાંબુ બહુ ભાવતા ને રોજ જાંબુ ખાતો. એક દિવસ મગરને વિચાર આવ્યો કે લાવ ને થોડા જાંબુ મારી મગરી માટે પણ લઈ જાઉં. આથી તેણે વાંદરાને કહ્યું, વાંદરાભાઈ, મને પણ મારી મગરી મારા ઘરે લઈ જવા માટે મને થોડા જાંબુ આપો. તો વાંદરો ફટાફટ ઝાડ ઉપર ચડી ગયો અને વાંદરાએ મગરને આપ્યા જાંબુ. મગરભાઈ તો જાંબુ લઈ અને મગરી પાસે ગયા. પછી મગરીએ જાંબુ ખાધા અને કહ્યું, આ જાંબુ કેટલા મીઠા છે. તો આ રોજ જે જાંબુ ખાતો હશે વાંદરો, એનું કાળજું કેટલું મીઠું હશે. તો પછી મગરીએ મગરને કહ્યું, મારે એ વાંદરાનું કાળજું ખાવું છે, તમે એને આપણા ઘરે લેતા આવો. આથી મગર બોલ્યો, ના ના, એ મારો મિત્ર છે, હું એને કાળજું ના ખાવા દઉં. પછી આમ કહી મગરી તો રડવા લાગી અને કહેવા લાગી કે તમને હું વાલી છું કે પેલો વાંદરો? આમ કહી તો જોર જોરથી રડવા લાગી. મગરે મગરીને કહ્યું, રડવાનું બંધ કર, હું વાંદરાને અહીંયા લઈ આવીશ. આથી બીજા દિવસે તો મગરભાઈ ગયા વાંદરા જોડે અને કહેવા લાગ્યા, વાંદરાભાઈ, મારી મગરીએ તમને મારા ઘરે ભોજન કરવા માટે બોલાયા છે. વાંદરો તો આ સાંભળી ખૂબ જ રાજી થઈ ગયો. તે ઉછળવા લાગ્યો અને પછી તે વાંદરાને મગરને કહ્યું કે મને તો તરતા આવડતું નથી, હું તો પાણીમાં ડૂબી જઈશ. આથી મગરે કહ્યું, મારી પીઠ ઉપર વાંદરાભાઈ તમે બેસી જાઓ, હું તમને મારા ઘર સુધી લઈ જાઉં. આથી વાંદરો તો મગરની પીઠ ઉપર બેસી ગયો અને અડધમાં પગ્યા. પછી મગરે વાંદરાને કહ્યું કે મારી પત્ની મગરીની એને તમારું કાળજું ખાવું છે, એટલા માટે હું તમને ઘરે લઈ જાઉં છું. આ સાંભળી તો વાંદરાભાઈને તો ચક્કર આવવા લાગ્યા કે અરે, મારું કાળજું ખાવા બોલાવે છે આપણે. પછી તો વાંદરાભાઈને યુક્તિ સૂચી કે લાવ ને એક યુક્તિ સૂચી. તેમણે કહ્યું મગરને, અરે મગરભાઈ, પહેલા ના કહેવાય, હું તો મારું કાળજું તો મારા ઝાડ ઉપર સૂકવીને આવ્યો હતો. તમે પહેલા કીધું હોત તો હું એની સાથે લઈને આવત. પછી મગર તો પાછો ફેરવ્યો અને ઝાડ નજીક આવી ગયા. પછી મોટી છલાંગ મારતા વાંદરો તો ઝાડ પર ચડી ગયો અને કહેવા લાગ્યો મગરને કે મગરભાઈ, જા, કાળજું તો વળી કોઈ સૂકવે દોઈને. આથી આ વાર્તા પરથી બહુ જ મળે છે. પછી તો વાંદરો મગરને કહેવા લાગ્યો કે મેં તમારી સાથે મિત્રતા કરી અને તમે મારી સાથે દગો કર્યો. હવે મારે તમારી સાથે મિત્રતા રાખવી જ નથી. પછી મગર તો ત્યાં ઊભો રહ્યો અને વાંદરો ત્યાંથી છલાંગ મારી અને બીજા ઝાડ પર જતો રહ્યો. આથી તે બંનેની મિત્રતા તૂટી ગઈ. આથી આપણે હંમેશા સારા મિત્રો રાખવા જોઈએ અને જો મગર જો ખરાબ મિત્ર આવી જાય તો આપણે વાંદરા જેવી યુક્તિ સૂચી અને તે મિત્રથી દૂર થઈ જવું જોઈએ. ખબર પડી ને બધાને? તો મિત્ર કેવા રાખવા જોઈએ? સારા. અને આપણે દગો કરવો જોઈએ નહીં. ખબર પડી બધાને? ચલો આવજો, બાય બાય.